सुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડ લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણા મેરા મુझ में कुछ नहीं जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा। બોલીએ સદગુરુ મહારાજ। જો એક વસ્તુ યાદ રાખો, આ આખું બ્રહ્માંડ રહ્યું ને, આખું બ્રહ્માંડ એનો પાયામાં મૂળ પરિવર્તનશીલતા છે। આ એક ધ્યાન આપો, ધ્યાન આપો। આખું બ્રહ્માંડ રહ્યું ને, આખું વિશ્વ એનો પાયો રહ્યો ને, એટલે મૂળ પરિવર્તનશીલતા છે। તો કે શરૂઆત કરી તો કે શરીર, મારે બાળપણમાં મારું શરીર હતું, જુવાનીમાં શરીર છે, આધેડ ઉંમર, હવે થોડુંક શરીરમાં ફેરફાર થાય, એમ થોડીક અસર થાય, એમ દેખાય કે હારું આમ હવે થોડુંક, હવે ઓલી જે દોડાદોડી કરવાની જે તાકાત હતી એ વહી ગઈ। એટલે આ આખો સંસારનું મુખ્ય અને મારા નાતે લખ્યું હોય છે ત્યારે આ કાયા છૂટી જાય, એમાં શંકા નથી, બરોબર, આ પાકી વાત છે। તો આ આખું બ્રહ્માંડ છે, એનો પાયો છે ને પરિવર્તનશીલતા છે, એમાં ફેરફાર નહીં થાય। હવે બીજું, આ બધા વાતાવરણમાં તમારો ઉદ્દેશ શું છે એ પહેલા નક્કી રાખો, જો ધ્યાન આપો। તમારો ઉદ્દેશ છે ને એ ફરવો ન જોઈએ, કારણ કે તમે વિપસ્યનામાં જાઓ, મને અત્યારે વિપસ્યનામાં મોકલવામાં આવે ને, મારું લક્ષ્ય એક જ હોય, શું હોય? આત્મકલ્યાણ। કારણ કે જ્યાં સુધી કુવામાં ન હોય ત્યાં સુધી અવડામ ન આવે। આજ મેં આ બધાને હું કામ ભેગા કર્યા, હજુ કાનો આવવાનો હે કીધું, એટલે મેં તારો અનુભવ, મને આનંદ હતો વિપસ્યનાનો, અને બીજું કે એ બાને બધા સત્સંગી પ્રસાદ, મેં કીધું એ રસોઈ બનાવી નાખો, એટલા બનાવી નાખે, બધું પ્રસાદ લેવું બધા મળે। ઉદ્દેશ છે આત્મકલ્યાણ। બાને ગમે એ રહ્યું, બાના એ કાંઈ મતલબ નથી। આ છોકરો સંતવાણીનો કલાકાર છે, બેન્જોનો કલાકાર છે, પેટીનો કલાકાર છે, તો એમ કે તું આય, ક્રિયા ગમે એ હોય, આપણો ઉદ્દેશ એક હોવો જોઈએ, પેલા નક્કી રાખો। તું ઘરવાળાને મળને, એટલે હું તારો ઉદ્દેશ ફરી જાય, ભલે સમય સંજોગ ને વાતાવરણની અસર ભલે થાય, ના નથી પાડતો હું, પણ તમારું લક્ષ્ય છે ને એ હંમેશા થોડુંક જાજુ નહીં, થોડુંક લક્ષ્ય એક થઈ જવું જોઈએ, આત્મકલ્યાણ। તમે સંસારમાં આખા વયા જાઓ, ના નહીં, પણ તમને યાદ આવે ત્યારે તો તમે આત્મકલ્યાણમાં ઉભા રહ્યો ને। આ ભગવાન છે, બરોબર, એને દીકરાના લગ્ન હતા તો દોડાદોડીમાં આ ને વ્યવહાર ને વહીવટમાં હતા, પણ તમને યાદ આવે ત્યારે તમે આત્મકલ્યાણમાં વયા જાઓ કે નહીં, કે એમાં ફેરફાર થાય એટલું તો યાદ આવે ને, કે દાખલા તરીકે આપણને આપણું સ્વરૂપ છે, આપણી અંદરની સુરતા ફરી જાય। ભલે તું લગ્નમાં ગયો હાલ, પણ તને જ્યારે તારી અંદરની જાગૃત અવસ્થા આવે, તું તારી જગ્યાએ ઊભો તો લે ને, પછી માલિકની મરજી। આપણે કોઈ દાવો કે આપણી એટલી બધી બુદ્ધ કે મહાવીર કે ઈસુ જેટલી આપણી સ્થિતિ નથી, હું તો ના પાડું છું, મારી નથી, કબીર જેટલી સ્થિતિ નથી, આપણને ખબર છે કે ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર,
ગગન મંડળના ગોખમાં નર સુધો નિરાધાર, 3 પુરુષ એની સેવા કરે, રામ કબીર રણકાર. આપણને પેલા ધ્યાન આવી જવું જોઈએ. આપણું લક્ષ છે ને, આપણું લક્ષ એ થોડુંક જાગૃત બને ને ત્યાં લક્ષ પકડાઈ જવું જોઈએ. પોઝિશન તો હું તમને કહું બહીના જ કરશે. આ ફેરફાર થાય થાય ને થાય. આ દાખલા તરીકે ગમે એ થાય. હું તમને કહું આપણે બધા છીએ, હાલો ગમે એ બને, હાલો વિપસ્યના હોય, કબીર હોય, નરસિંહ મહેતા હોય, મીરા, બધાની ગતિ અલગ અલગ છે. પણ દાખલા તરીકે આપણું શરીર છૂટવાનું થાય, આપણી અંદર કાંઈક તો આપણી અંદર આપણને નક્કી હોવું જોઈએ ને. વાત ક્યાં જાય? આપણે આ બધું હુકમ કરી છે. આ સંતવાણી માં આપણે કરી ભજન કરવાનું કારણ શું? તો કે વિશ્વ કલ્યાણ. બરોબર. આ ગોયંકાજી આવડો મોટો અબજો રૂપિયાનું આવડું મોટું કામ કરે. કરોડો લોકો ને અબજો રૂપિયાનું કામ થાય. જો અબજો રૂપિયા હોય ને ત્યારે થાય. એમને નથી થતું કઈ. લાખો કરોડો નહીં, અબજો રૂપિયા વિશ્વ લેવલે છે. આ અબજો રૂપિયા હોય ને ત્યારે, અને એની પાછળનો ઉદ્દેશ શું? એનો ઉદ્દેશ શું છે? હાલો, વિશ્વ કલ્યાણ જ છે. એક જ ઉદ્દેશ છે. એમ પેલા આપણો છે ને, આપણો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. પેલા પોતાનું આત્મકલ્યાણ હોય. ગોયંકાજીએ પોતાનું આત્મકલ્યાણ કર્યું. બુદ્ધ ભગવાન માંથી આવ્યું. બુદ્ધ ભગવાન હતા ને, એને છે ને એની અંદરની સ્થિતિ હતી. જો હું તમને એક વાત કરું, આપણે જાગૃતમાં આપણા મન ઉપર કંટ્રોલ નથી કરી શકતા. તમે ધ્યાન આપો. આપણે જાગૃતમાં, હું શું બોલું છું એમાં ધ્યાન આપો. આપણે જાગૃત હોય ને, જાગૃત, અત્યારે આપણે જાગૃત છીએ ને, તો આપણે આપણા મન ઉપર કંટ્રોલ કરવો હોય ને, તો એક સત્સંગનો માહોલ જોઈએ. જાગૃતમાં મન ઉપર તમારી ઉપર એની કરુણા હશે ને, તો તમે કરી શકશો તમારા મન ઉપર કંટ્રોલ. તો એ લોકો તો એટલા બધા સ્થિર, હું બુદ્ધની વાત કરું, એ એટલા બધા સ્થિર હતા કે પોતાના મન ઉપર કંટ્રોલ એ કરી શકે, પોતાના ચિત્ત ઉપર એ કંટ્રોલ કરી શકે, પોતાના બુદ્ધિ ઉપર એ કંટ્રોલ કરી શકે. પછી આ વસ્તુને કંટ્રોલ થાય ને ત્યારે સંયમનો આવી જાય ને, સંયમ, સમતા આવે. સમતા આવે ને ત્યારે વાણી ઉપર કંટ્રોલ થાય. અને પછી પોતાના આત્મકલ્યાણમાં પોતાનું શરીર છૂટે ને તો એ પોતાના સ્થિતિમાં એમને મરી સમજાય છે. તમે ધ્યાન આપો. આજ મારી અંદર મારે સ્થિત થવું છે, તો મારી અંદરની સ્થિતિ ક્યાં સુધી કેળવવાની હોય સાહેબ? કે મારું શરીર છૂટે ને ત્યારે મારી જાગ્રત અવસ્થા હોવી જોઈએ, મારી સ્થિતિ હોવી જોઈએ. ભલે માલિકની મરજી, કોમામાં હોઈ જાય તો હું કરી? કઈ રીતે આ શરીર છૂટશે એ નક્કી નથી. ભૂલ ન કરતા કોઈના હાથમાં નથી. પણ આપણો અભ્યાસ છે ને, ધ્યાન ને ધારણા કાયમ કરવો અભ્યાસ. તમે તમારા ભજનની સ્થિતિ ગમે કરો, એની યાર મતલબ નથી. ગમે આ જાઓ એની યાર કાંઈ મતલબ નથી. હું આ દુનિયામાં કોઈને બાંધું નહીં. હું તો વિપસ્યાનામાં ગયો ને, હું તો રાજી થયો. સારું કહેવાય. કાંઈક તો મળશે ને, કાંઈક તો લઈ આવશે ને. સ્વાર્થ નથી હો. હું સ્વાર્થની ગતિ નથી કરતો, આત્માર્થની ગતિ કહું છું. કાંઈક તો એની અંદર સ્થિરતા બનશે ને, કાંઈક તો સ્થિતિ આવે ને, બને ને, કાંઈક તો બને ને. મારો બાપ હવે એ મારો અંદરનો ઉદ્દેશ એ છે કે તમે ને એક વસ્તુ નક્કી. તું અહીંયા ગયો તો એટલે કાંઈક તો નક્કી હોય ને તને, તારી અંદર કાંઈક તો હોય ને. એમ નથી કેતો હું, તું તો અને તારી અંદર આપણે કઈ લેવા, હું એમ નથી કેતો. એમ તારી આજે હું તને કહું અત્યારે બોમ્બે જવાનું થાય તો તું જાગૃત તો બન ને, બોમ્બે જવાનું છે, બસ એટલું જ. એલર્ટ બન્યો ને તું, જો ઈ ધન્યતા. પછી ભલે ગોયરું, હું તો કહું છું જેટલો હું વિપસ્યાનામાં ગયો ને ત્યારે મેં ને આ ભૂપેનભાઈ રહ્યા ને એટલી મેં આંખ મારી અહીંથી એટલી એનાથી વધારે ઊંચી નથી કરી. આ મારી દ્રષ્ટિ રહી ને, આ ભૂપેનભાઈ રહ્યા ને ત્યાં સુધી મેં મારી આંખ નથી જવા દીધી.
કોઈ જાતનો કોઈની યારે કોઈ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો, કોઈની યારે કાંઈ નહીં. અને એટલી બધી મોજ આવી, પણ છેલ્લે થોડુંક મને બીક લાગી. કઈ કે મારી અંદર છે ને મને મૃત્યુની અનુભૂતિ થઈ, એટલે હું બી ગયો. મને તો આદેશ થઈ ગયો હતો, મને કન્યા વિપસ્યાના કાંઈ જેવી તેવી વસ્તુ નથી. મને આદેશ થયો, તું ઘર છોડીને નીકળી જા, તારું કામ પૂરું થઈ ગયું હે. હું કીધું મને આ બ્રહ્માંડની અંદર તને આ બ્રહ્માંડમાં તું એમ ન માનતો કે આપણે આ બ્રહ્માંડ આવડું જ છે, એવડી મોટી ઉપર સત્તા હે ને કે જેની સીમા નહીં. એ મહાસત્તામાં ભડાકા થવા માંડ્યા, ધડાધડી બોલે. અને મને હું કીધું, મને કે તું નીકળી જા, તારું કામ પૂરું થઈ ગયું. સમજાય હું બોલું એ શબ્દ સમજાય? તમે આ દુનિયાને શું માનો? આ દુનિયાની કોઈ અનુભૂતિ હજી આપણને થઈ જ નથી. હજુ મારે પેશાબ જાવું છે, સાક્ષી નથી રહેવાતું. ના, એ તો એ કઈ થોડું હોય, સાક્ષી થોડું રહેવાનું હોય. સાક્ષી રહેવા જાય તો પેશાબ થઈ જાય. એને કઈ થોડું કઈ શરીરના ધર્મ એને કઈ એ કઈ જવાનું, પ્રેમથી જવાનું. હજી એની સત્તા હે ને, એની મને ઝલક મળી હે. મને તું વિચાર તો કર, મને કહી દીધું નીકળી જા, હાલ તો થઈ જાય, તારું કામ પૂરું થઈ ગયું. એટલે શું થયું ખબર તમને? સમજાય આમાં? એ મારો સમય પૂરો થઈ ગયો. હું ખાલી કાના આમ બેઠો હોઉં ને, અને તારું કામ પૂરું થઈ જાય, બેઠા બોયલા વગર. એ સ્થિતિ વયો ગઈ. જે સ્થિતિ રમણ મહર્ષિની હતી ને, એ સ્થિતિ વયો ગયો. પણ મારી ભૂલ થઈ ગઈ. મારામાં હે ને, એક તો હું ગુરુનો દ્વાર મૂકી ગયો એમ નહોતો. ગુરુથી આગળ મારે જવું નથી. હું કાના ખોટું નહીં બોલું. અને મને મૃત્યુની અનુભૂતિ થઈ. મૃત્યુ એટલે મૃત્યુની અનુભૂતિ એટલે તમે જો, રમણ મહર્ષિને મૃત્યુની અનુભૂતિ થઈ હતી. જ્યાં સુધી મૃત્યુની અનુભૂતિ થાય, હારા સંસ્થાઓને મૃત્યુની અનુભૂતિ થઈ હતી. કાયદેસર આ બોડી રહ્યું ને મારું હાથ પિંજર, આ કાંઈ નંબરે ત્યારની વાત કરું છું. વિપસ્યનામાં માર્ગદર્શન દેવામાં આવ્યું, તમને કોઈ ગતિ આડી નડે જ નહીં. માર્ગદર્શન જયારે તમને દેવામાં આવે ને વિપસ્યના, ત્યારે કોઈ પણ જે ક્રિયા કે ને એમાં આપણે તો ગુરુ કે છે, ભગવાન કે કોઈ ક્રિયા તમને આડી ત્યારે આવે જ નહીં, વાત કરે. પણ તમે સમજતા નથી, આખા બ્રહ્માંડ ની ઉપર વયો ગયો હું. મને ઉપરની સત્તા તો વિપસ્યના. એટલે આજે હું તને કહું, આખા વિશ્વ લેવલે તું એક ખાલી વાત કર, આપણે આટલા જણા છીએ તો એ ગુરુની સત્તા તો છે ને, વ્યક્તિ નહીં ગુરુ છે ને. તો આખા વિશ્વમાં જેની સત્તા હોય અહીંયા કંટ્રોલ પાવર હોય. સમજાય છે? પણ મને હું કાને ખોટું કોઈ દી ન બોલું. અને કેવડી સત્તા ખબર છે? મને કીધું તું નીકળી જા. નીકળી જા એટલે એનો અર્થ શું થયો ખબર તને? હે, મેં ના પાડી. ના તમે લઈ જાઓ, એ તો આપણને આદેશ કરે. પણ એમ નહીં, મારી આજે હું તને કહું કે મારે ગુરુની આગળ નથી થવું. મેં ના પાડી દીધી. મારે આ ઘરની આગળ. પછી અહીંયા જ્યોતિબેન ને બધા હતા ને, હું ઘર આવ્યો ને, તો તમને ખબર છે હું કેટલી બધી પરાકાષ્ઠાએ પહોંચી ગયો. હું ગાંડો થાવ, નાચું. પછી હું દ્વારકા ગયો ને, એટલે મેં જો અમે છે ને 5 જણા હતા. મેં જો આજે કોઈએ કાંઈ બોલવાનું નથી, અને આપણે 5 જણાએ એમને મૌન રહેવાનું. એ 5 જણા કેટલી વાર મૌન રહ્યા ખબર તને? રાતના 10 વાગ્યા રૂમમાં બેઠા, સવારના 7 વાગ્યા સુધી એક જણા એક અક્ષરનો બોલ્યો. મેં હું તમને અનુભૂતિ કરાવું. અને સવારે ઓલા બધા જમીન મૂકીને હાલે. મને કે તે શું કર્યું? મેં કીધું મોજ પડી ગઈ, હું એવી સ્થિતિ પામી ગયો. પણ એ એક અવસર મને મળ્યો હતો, એ હું ચૂકી ગયો. મારા જીવનમાં મને ઘણા અવસર મળ્યા, કારણ કે હું બહુ ભજનમાં બેહતો. ત્યારે ભજનમાં બેહતો ને ત્યારે એકવાર મારા માથા ઉપર વીજળી પડેલી. વીજળી પડેલી જીવે, એ વીજળી મને પચી ગઈ હતી. માથામાં અહીં સીધી વીજળી આવી હતી. અગાસી ઉપર હતો.
મારા જીવનમાં મેં ખૂબ અનુભવ કર્યા, બહુ આવેલો, પણ પરિણામે આમ જાઉં ને તો દુઃખી બહુ થયો. કારણ કે હું છે ને આ બાબત રહી ને, તું જે આ બાબત માનસ ને એ બાબતનું એ છે ને થોડીક યોગ ક્રિયા બાજુ વહી જાય છે. ખરેખર કઈ ને તો એ યોગ છે, અંતઃકરણનો યોગ છે, એક જાતનો આપણી અંદર સ્થિતિમાં. ઓય બાપા, આપણી અંતઃકરણની અંદરની એક સ્થિતિ છે. આજ આપણા સત્સંગનો માહોલ છે ને, એક વાતાવરણ બંધાય ને એમ અંતઃકરણની સ્થિતિમાં એક યોગ બને છે. આજે હું તને કહું, જો મન એક પ્રદેશ છે, બુદ્ધિ એક પ્રદેશ છે, પછી ચિત્ત. હવે ચિત્ત પ્રદેશ રહ્યો ને એમાં શું છે ખબર છે? ચૈતન્ય છે. હું બોલું સમજાય તને? ચિત્ત પ્રદેશમાં ચેતનતા છે, અને ચેતનતા છે ને એટલે આપણી અંદર, આજે હું તને કહું કે આપણી અંદર પ્રાણ ખાલી એક નથી જતો. શરીર છૂટે એટલે પ્રાણ નથી છૂટી, ખાલી પ્રાણ એક જાય છે એવું નથી. લાવ, શરીર છૂટી જાય એટલે પ્રાણ છૂટી જાય એવું ન માનતા. પ્રાણ એક નથી છૂટતો. આપણી અંદરની ચેતનતા છે ને, ચેતનતા એ ચિત્ત પ્રદેશની યારે ચિત્ત ચૈતન્ય છે. ચિત્ત ચૈતન્ય તદ રૂપ છે. નરસિંહ મહેતાનું ભજન છે. એ ચેતનતા રહી ને આપણી અંદર, ચેતનતા એ અંતઃકરણમાં છે. નરસિંહ મહેતાનું ભજન છે. સંતો મહાપુરુષોએ અંતઃકરણ, આ લોકો શું કરે છે? આંખું બંધ કરાવવાનું કારણ શું? આંખ બંધ કરાવે છે ને, આંખ બંધ કામ કરાવે છે? તો કે તમે અંતર્મુખ બનો. એટલે આ બાહિર્મુખ અને અંતર્મુખ, એ અંતર્મુખતાથી આપણી આખી અલગ સ્થિતિ બને છે. ભલે ન્યા મને એક રાજીપો થયો હતો. હા, આજે ક્રિયામાં એનું જે ત્રીજું સ્ટેપ આવે ને, ત્રીજું સ્ટેપ એટલે કે આ પેલો આ શ્વાસનો હોય, બીજું આ નાકનો ફૂંકનો, પછી એનાથી પછી આપણે જે તાળવું કે ને ન્યા લઈ જાય, ન્યા લઈ જાય ને પછી ન્યા ઈ સ્થિતિમાં વસ્તુ એને જે કરાવી ને, મને એક ઈ ખ્યાલ આવ્યો કે અત્યાર સુધીમાં આપણે જેટલા વ્યક્તિ રહ્યા ને એને કોઈ દી આપણે અહીંયા જ્ઞાન દેવામાં આવ્યું, તમે તમારી પાસે રહ્યો, તમે તમારી પાસે રહ્યો, એટલે આપણે જે કઈ રહી છીએ ને બહારી રીતે ખ્યાલ ન હોય, પણ ન્યાય પરફેક્ટ રીતે આપણને અંતર્મુખ રિયલી કરે. કેમ કે તમને માથાથી શીખથી માંડી અને પગના, જો તું અહીંની વાત કરોસ ને, નખ સુધી અહીંયા હે ને, અહીંયા હે ને, આ કોઈ જેવી તેવી વસ્તુ નથી હો. આટલી વસ્તુ રહી ને, આખા વિશ્વનું કંટ્રોલ અહીંયા છે. બીજો કંટ્રોલ ક્યાં છે? વચનમાં. એટલે આજે બોલવા વાળો. આજે હું કહું ને, આપણા જે દર્શન કરવાની વાત રહી ને, એ રીતસર ઈ 3.5 ફૂટની જે કાયા કે ને, એને એના દર્શન કરાવી દીધા ફાઇનલ. કેમ કે તમને જો કે નાક જોવો કે મોઢું જોવો કે છાતી જોવો કે હાથ જોવો કે પગ જોવો, એટલે તમને શું છે અંતર્મુખ કરીને તમારી ઉપર ધ્યાન દોરાવ્યું. ઈ વસ્તુ આપણે અજબ સ્થિતિ છે કાના. ખરેખર આપણે આજ હું તને કહું, સંયમ મૂળ છે ને ક્ષમતા, બીજું સંયમ, એ બે વસ્તુ રહ્યો ને અહીંયાથી મળી જાય. આજ માણસ ભટકે છે ક્યાંથી? કોઈ પણ વ્યક્તિને ભટકવાના મુખ્ય કારણ ક્યાં? તો કે 5 વિષય. તો કે એ શબ્દ, તો કે શબ્દ બોલવાનો બંધ, એટલે મોઢું બંધ થઈ ગયું. પછી સ્પર્શ, તો અહીંયા કાંઈ સ્પર્શ રહ્યો જ નહીં. રૂપ, તો રૂપ આવતું જ નથી, આગળ દ્રષ્ટિ જ નથી આવતી. શબ્દ, સ્પર્શ, રૂપ. રસ, તો કે રસમાં તમને સંયમ. ગંધ, તો કે એમાંય સંયમ. એટલે 5 તત્વના 5 જે ઓલા રહ્યા ને એને સંયમમાં લઈ આવે છે. એટલે એને કીધું કે એના જે જૂના રહ્યા ને કે જો તમે આ ખાલી સંયમમાં રહી જાઓ ને અહીંયા 8 દી આવીને, પછી એનો જે પ્રભાવ રહ્યો ને, જે ઓરા સિસ્ટમ એના ઓલામાંથી, એ પ્રભાવ તમને એ 10મા દિવસે ત્યારે તમને ખ્યાલ આવે. પછી એ તને કહું, બીજું કહું, અહીંયા બીજું શું છે ખબર છે? અહીંયા છે ને મહાસત્તા. હું ખોટું નહીં બોલું. હવે મહાસત્તા રહી ને, હવે મહાસત્તા રહી ને, જે બુદ્ધની સત્તા રહી ને, બુદ્ધની સત્તા. આજે હું તને કહું, કોઈ બુદ્ધ પુરુષ હોય એ કઈ આવડો તો થોડો હોય.
આજે આપણે અંદર પ્રોબ્લેમ શું આવે કે મારે તારા માઇન્ડને કંટ્રોલ કરવો હોય તો હું કરી શકું? એ કરી શકે. સમજાય હું તને કહેવા માંગુ? એ સત્તાનું કામ છે. એટલે એમ મારી ભેગું એક ઓલો ભેગો છે શિક્ષક, એને કીધું કે આપણે સાચું ખોટું એનાથી મતલબ નથી, પણ એને બિચારા મને ચોખ્ખા શબ્દમાં કીધું કેમ કે મારે તો જે આમ મને રીત અત્યારે પ્રગટ થાય એ રીતે હું પ્રસ્તુત થતો, કોઈ સારું લાગે ખરાબ લાગે એને મારે લેના દેના નથી. એટલે એને મને કીધું કે તમારું છે ને ભાઈ અત્યારે જે ધ્યાન દઉં ને બહારનું વધારે છે, એટલે તમે કંટ્રોલ લ્યો, બહુ ઓછું બોલ. મારે નથી બોલવું તો બોલાઈ જાય છે કે આ બધું થઈ જાય શું કરે, મારો તો કઈ વાત છે નહીં. તો એ કે તોય તમે કંટ્રોલ કરો. ક્યારેક ક્યારેક તમારી અંદરથી અમુક વસ્તુ નીકળતી ને એટલી વસ્તુ નીકળતી તમને એ કે ખબર ન હોય, અને સામેના વ્યક્તિને સીધો રાગ ઉત્પન્ન થઈ જાય. એટલે કે તમે થોડોક એમાં કંટ્રોલ કરો ને તો સારી વસ્તુ. હવે એને તો નક્કી કરી નાખી કે હવે હમણાં પાછું કે આપણે જવું છે કે હા આપણો કચ્છમાં ક્યારે જવું. હવે આમાં કેવું છે, મેં મારો અનુભવ કહું. ઈજી આપણી અહીંયા જેટલા બેઠા હોય ને, આજે હું તને કહું, કોઈ પણ સંત હોય, મહાપુરુષ હોય, એ આખા વિશ્વમાં હોય. આ પાકું. બીજું, જેને પોતાના જીવનની સાર્થકતા કરી એક વાત બે બેનને સાફ કરવાનું કહી દે. જો થોડુંક સાફ કરી જો સેવ છે ને એમાં ઓલી ખારી સેવ છે, એમાં મીઠું ન નાખતી, કારણ કે સેવ ખારી છે. જો એમાં છે થોડું કરી નાખ, બધા થોડું થોડું માપસર. હા, હવે ઈ એને જો હું કાને કહું તને, ઓલું જગ દેજે એટલે એમાં છાશ છે. છાસમાં કરી નાખ. એને પૂર્ણ સંત હું ટૂંકો પડું, હું ખોટું નહીં બોલું, હું મારું ઘટે, હું ખોટું નહીં બોલું, મારું ઘટે. મારું ઘટે એટલે ઘણું ઘટે, 100% ઘટે. એમ કોઈ મહાપુરુષ હોય ને, કોઈ સંત હોય ને, કોઈ પૂર્ણ સ્થિતિ હોય ને, એવું કરી શકે. ખબર તારા મન ઉપર પોતે કંટ્રોલ કરી શકે. હું અહીંયા આ બેઠો હોઉં ને, આ ગાદી કહેવાય ને, તો ગાદી એને કહેવાય કે જે તારા મન ઉપર કંટ્રોલ કરી શકે. પેલા પૂરી વાત સાંભળ, સમજે તને હું બોલું ખાને પડે, એટલે તારા મન ઉપર કંટ્રોલ થઈ ગયો એનો અર્થ હું થયો? તને હું જ્યાં ધારું ને ત્યાં પહોંચાડી શકું, તને મુક્ત બનાવી શકું. સમજાય હું કહેવા માંગુ? હવે અહીંયા જેટલા છે, અહીંયા જેટલા રહ્યા, અહીં જેટલા બેઠા એ બધાને મન ઉપર કંટ્રોલ થઈ શકે? કરી શકે ને? કરી શકે. હવે એ જે ચો આ ભૂમિ રહી ને કાને, આ ભૂમિ સત્પુરુષોની હતી. અહીંયા ઘણા સત્પુરુષો છે. આજે આપણે જેની બુદ્ધની વાત કરીએ એટલે બુદ્ધ અહીં હાજર છે. વાર્તા નથી, કારણ કે બુદ્ધ, મહાવીર, ઈસુ, પછી આ પૈગંબરો, પછી કબીર, એ લોકો એક સત્તા છે. એ લોકોની શું છે? એ લોકોની કારણ કે પૂર્ણ સ્થિતિ વયા ગયા. હવે પૂર્ણ સ્થિતિ વયા ગયા ને, એ જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ધ્યાન થતું હોય, જ્યાં ભજન થતું હોય, અહીંયા એ લોકોની સત્તા હોય. સત્તામાં તો ખબર પડે ને તને બધી. હવે એ સત્તાનો સદુપયોગ કરી શકે, કારણ કે એ લોકો સ્વાર્થી ન હોય, એ લોકો પરમાર્થી જ હોય. કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુજી. હા, તું વચ્ચે બોલીશ.